તો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય ને એવા આપણે આજે છે ને આથેલા ગુંદા બનાવવાના છે। તો ચાલો હું એની રીત તમને બતાવી દઉં। તો એના માટે મેં છે ને 2 કિલો જેટલા ગુંદા લીધા છે। આ રીતે મોટા મોટા ગુંદા લેવાના છે અને એકદમ તાજા લેવાના છે, વાસી નથી લેવાના। તો અહીંયા ગુંદાને છે ને મેં મોટા વાસણમાં પાણી લઈ અને સરખાઈથી સારા પાણીએ 2 થી 3 પાણીથી લઈ અને સરખાઈથી ધોઈ લેવાના છે, સાફ કરી લેવાના છે। પછી બધા ગુંદાને છે ને એક વાસણમાં એકઠા કરવાના છે। એમાં 2 મોટી ચમચી જેટલી હળદર અને આખું મીઠું મળે છે બજારમાં, એ લઈને તમારે છે ને જેટલું સ્વાદ હોય ને એટલું અનુસાર છે ને એની અંદર એડ કરી દેવાનું છે અને પછી એને સરખાઈથી આ રીતે મિક્સ કરી લેવાના છે। ગુંદામાં છે ને હળદર અને મીઠું એકદમ ચોંટી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાના છે। અને મેં અહીં છે ને પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે, તમે કાચની બવણીમાં પણ ભરી શકો। તો બધા ગુંદાને છે ને આ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં મેં એડ કરી દીધા છે, બધા સરખાઈથી નાખી દીધા છે અને ઉપરથી જે હળદર અને મીઠાવાળું પાણી વધેલું હોય ને એ પણ એમાં નાખી દેવાનું છે। અને પછી એમાં આપણે જે કેરીનું અથાણું બનાવેલું હોય ને એનું ખાટું પાણી હોય એ એડ કરવાનું છે। અને જો આપણી પાસે ખાટું પાણી ન હોય ને તો એમાં તમે આખી કેરી પણ નાખી શકો, એને વચ્ચેથી આ રીતે સીર કરીને નાખી દો ને તો પણ ગુંદા એકદમ ખાટા થઈ જાય। અને ખાટું પાણી હોય તો એ જ એડ કરી નાખવાનું છે। અને ઉપરથી પછી એને થોડુંક એવું ફિલ્ટરનું પાણી નાખી અને ગુંદાને પાણી બૂડ કરી દેવાના છે। અને આ રીતે કોઈ પણ ભારે પથ્થર હોય ને તો એને સાફ કરીને એની અંદર દબાવીને મૂકવાનો છે, જેથી ગુંદા છે ને પાણી બૂડ રહે અને આખું વર્ષ માટે છે ને આપણે એને સ્ટોર કરી શકીએ અને આખું વર્ષ આપણે આ ગુંદાનું અથાણું ખાઈ શકીએ। જો ફ્રીજ હોય ને તો ફ્રીજમાં મૂકવાના, નહીંતર છે ને એને પાણીયારા નીચે મૂકી દેવાના। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।